હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? થાય કે મજામાં છો? હું પણ મજામાં છું. મારા આજના નવા વિડીયોમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ત્યારમાં સવારમાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. કે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે આજે ફરવા, તો કે દર્શન કરવા જવાનું છે. તમને બધી ખબર પડી જશે. રિયલ ને મેડમ ને તૈયાર થઈ ગયા છે. તો કહું ને, હા, અમે આજે જઈએ છીએ અમારા માતાજીએ, તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. જઈ છીએ ભાઈ દર્શન કરવા. ચાલો આગળ બે મળતે રહીશું. કરી ગયા છે હિરલ, તું તો કાક બોલ બેટા. મારી હિરલ કાક કહે છે. હિરલ હું કે ઈ બધાને છે આપણે માતાજી જવાનું છે. હા બોલવાનું. હા ચાલો મિત્રો, આપણે જવાનું છે બાઇક લઈને. તો કે 100 કિલોમીટર થાય છે આપણે અહીંથી બાઇક લઈને જઈએ છીએ. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મશીનમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે પાડા, અને વરસાદ આવી ગયો છે. મારી રેલબેનને છે ને ભાગ લેવા ઉભા રહ્યા ને, તો વરસાદ આવી ગયો. તો વરસાદ આવી ગયો ઘડીકમાં. આપણે ગાડી છે ને એની દુકાને સાઈડમાં પાડા આવી ગયા છે. આવે કરો ને પવન બહુ છે એટલે વરસાદ છે ને તે વાસોથી જ અહીંયા આવે. કે તો કરી બધા બિસ્કિટ ખાવા આલો નહીં. ગીર ગઢડા નાસ્તો કરવા આવી જશું. પકોડા ને ગાંઠિયા વણેલા. હાલો બધા પકોડા ને ગાંઠિયા ખાવા. ગાઈ રે તું તો કહી રે હાલો ખાવા કીધું. એની ખાવા તું તો ના જ પડે છે. ચટણી દેખાડે. ચટણી છે. હા જો ભાઈ ચટણી દેખાડે. માં ડુંગળી જો લઈને બેસી છે એકલી. ખાવાનું જ કે હિરલ. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે પછી સુગારા. આપણે આપણું હતું સુગારા ખોડિયારમાંનું જે છે સ્થાનક છે. અહીંયા મંદિર છે, જોઈ શકો છો. અહીંયા બગીચો ને આમ મસ્ત મજાનો નજારો જો. બાકી તમને દર્શન કરાવી નાખીએ ભાઈ હમણાં થોડીક વારમાં. આપણે શરીફળ પહેલાં વધારી નાખીએ. હજી પ્રગાસ છે આપણે. ચાલો શરીફળ પહેલાં ફોડી નાખીએ અને પછી તમને ભાઈ દર્શન કરાવીએ. અને પછી તમને બધું અહીંનું થોડુંક કહીએ આપણે ભાઈ. અહીંયા છે ને શરીફળ ફોડવાનું છે. શરીફળ ફોડ નાખીએ. તો મિત્રો પહેલાં દર્શન કરી લો મઘેર માતાજીના. તો કે પહેલાં છે ને અહીંયા આપણે મંદિર પહેલાં જ મઘેર માતાજીનું સ્થાનક કરેલું છે. મસ્ત મજાનું જો મૂર્તિ કેવી રીતે બનાવેલી છે. બાકી તો તમને ચાલો દર્શન કરાવી દો હવે. બાકી ભાઈ અહીંયા મસ્ત મસ્ત એક નંબર લોકેશન છે. હજી તો બાકી છે એક ઠેકાણે જવાનું. તો બધા મિત્રો દર્શન કરી લો. તલપત દાદા, તુષા દાદા અને ખોડિયારમાં. મિત્રો અહીંયા છે ને શંકર ભગવાન છે, ગણપત દાદા છે. હો ગણપત દાદા દર્શન કરી લો. અહીંયા છે હનુમાન દાદા, બધા દર્શન કરી લો. અહીંયા મહાદેવના દેવ બેઠા છે, ત્યાં પણ દર્શન કરાવી દઈ. નંદી મહારાજના દર્શન કરી લો. મારી બધી પગે લાગે છે. ભાઈ અહીંનું ભાઈ લોકેશન તો બધી છે ને માતાજીના ઓલામાં જગ્યા છે, જોઈ શકો છો. આ બગીચો ભાઈ આ જે લોકો આવતા હોય ને તો ખબર જ છે કે આ બધી છે ને ભાઈ ભરેલું જ હોય. હવનને હોય ને ત્યારે છે ને પબ્લિક બહુ જ હોય છે. આમાં બધે પબ્લિક હોય છે. અહીંયા હોય છે, ઓલી બાજુ બધે ફૂલે ફૂલ પબ્લિક હોય છે. એવી રીતે છે. બાકી તો ચાલો અહીં દર્શન કરીને આપણે છે ને પુણે જવાનું છે. ત્યાં પણ દર્શન તમને કરાવવાના છે. મઘેર માતાજીના દર્શન તમને કરાવવાના છે. બાકી આપણે ત્યાં જ જવાનું છે હમણાં. હવે અહીંથી દર્શન કરી નીકળીએ આપણે. તો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો અત્યારે આપણે જઈ ગયા અહીંયા છે ને ભાઈ જે કોઈ આવતા હોય ને તો છે ને ભાઈ ઘાટોળ આવવું પડે. તો આમથી કોડીનાર ત્યાં હોત તોય
કોડીનારથી અવાય છે ને ભાઈ આમથી ગીરગઢડાથી અવાય છે. ગીરગઢડાથી અવાય છે. તો જે કોઈ પણ આવવું હોય તો ઘાટોડ આવો ને તો ત્યાંથી છે ને સુધારા થાય ભાઈ 3 કિલોમીટર જેવું થાય છે. જાદુ નથી થતું. બાકી તો જવાયનો નજારો કંઈક મસ્ત મજાનો છે ભાઈ. જ્યારે આપણે જઈ રહ્યા છીએ પુણે. ચાલો પુણે જઈને બતાવી દઉં. તો મિત્રો આ છે ખૂનાનું લોકેશન અહીંથી. તો આપણે જવાનું છે અહીંથી અંદર. ચાલો તમને આખું એન્ટ્રી કરાવી દઉં. તો અહીંયા મિત્રો છે ને ઇતિહાસ લખેલો છે. તો તમે વાંચી લેજો. થોડુંક ઝૂમ કરીને રાખું. જોઈ શકો છો. એનો ઇતિહાસ છે ને જે આમાં લખેલું છે બધી. ચાલો પછી છે ને આવી રીતે ભાઈ છે. તો અહીંયા છે મગર માતાજીની મૂર્તિ મૂકેલી છે. તો દર્શન કરી લો બધા. જય હો મગર માતાજી. પગે લાગી ચાલો. અમારી રેલ છે ને બીવે કેમ કે એને છે ખાસી છે. આમ જામ પગે લાગી લે. આમ પગે લાગી ચાલો. આમ જો સેટી પગે જાઓ. બાકી અહીંયા ભાઈ છે ને લોકેશન છે ને 1 નંબર, કાંઈ ઘટે નહીં. હવે અહીંથી જ તમને લોકેશન એક વ્યૂ મળશે મસ્ત મજાનું. તો અહીંથી જ છે ભાઈ ઘૂમો 1 નંબર. હમણાં તમને મગર માતાજીના પણ દર્શન થઈ જાય. જોઈ શકો છો. જોઈ શકો છો અહીંથી આખું નો લાગી જશે ભાઈ. ચાલો અહીંયા દર્શન કરી લો પહેલાં બધા ખોડિયારમાં અને બાકી તો ભાઈ ફોટા બધા મેકેલા છે. પોતપોતાના જે માનતા હોય એ પૂરી થઈ ગઈ હોય એ તો દર્શન કરી લો તમે માતાજીના. જોઈ શકો છો. જ્યારે ભાઈ અહીંયા 1 નંબર લોકેશન છે, કાંઈ ઘટે નહીં. પહેલાં તમને દર્શન કરી દો ભાઈ, પછી હું દર્શન કરું છું. તો અહીંયા છે ખોડિયારમાં, તો દર્શન કરી લો. અહીંયા છે જસા દાદાનું અને અહીંયા પણ તમે દર્શન કરી લો પ્રતાપ દાદા. પછી ભાઈ તમને ઘૂને બતાવો હમણાં બધું મસ્ત મજાનું. મગર માતાજીના પણ દર્શન થાય તો તમને દર્શન કરાવી દઈએ મગર માતાજીના. તો ચાલો પેલા છે ને આપણે પગે પગે લાગી લઈએ અને પછી તમને દર્શન કરાવીએ. તો મિત્રો જોઈ શકો છો આ છે ઘૂનો ભાઈ. અહીંયા મગર માતાજી હોય છે તો દર્શન થઈ જાય તો થઈ જાય એવી રીતે હોય છે ભાઈ. જોઈ શકો છો આ છે તાતણીયો ઘૂનો. અહીંયા છે ને એક્ઝેક્ટ સામે મંદિર છે. અહીંયા છે ને આરતીના ટાઈમે તો દર્શન થઈ જ જાય છે. પણ જો અત્યારે થઈ જાય તો તમારા ને અમારા બધાને ભાગ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે ઘડીક છે ને અંદર વ્યા જાય કેમ કે ભાઈ પલળશું નગર. એટલે વરસાદ આવે છે તો વ્યા જઈ. અમી કે આ બાજુ હીરા વરસાદ આવે છે ભાઈ આ બાજુ. વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ એટલે આપણે આ બાજુ એવા છે. બાકી તો દર્શન થાય તો તમને કરાવી દઈશું. મિત્રો જો આડી માછ લાવશે ભાઈ. આપણે છે ને મમરા લેવા છે નાખી છે. તો આગળ છે ને ઓલી બાજુ વ્યા જશે આગળ આવશે. આવતા નથી આપી આવી છે નહીં પેલા આમ મેં છે માછલા બધા છે ને ઓલી બાજુ વ્યા જાય ઓલે કાંઠે. વાહ દેખાવે ને લાગશે આગળ આવે રાખતી. માછલા વાળા આ બધા જેને નારિયેલ નાખીને તો વધારે મમરા તો ઓછા. મમરા ખાઈ જાય દાદા નથી આવે. મમરા નાખવા જાય ખરા તો આવ્યો ને આગળ આવે રહે છે લાડ બધા. આગળ છે લાડ બધા. મમરા નાખી લે ભાઈ શું આપણે શું યાર એમ બધા મમરા ખાવા મમરા ઓછા થાય નારિયેલ વધારે થાય. તો મિત્રો માતાજીના મગર માતાજીના દર્શન ન છે આપણને કેમ કે ભાઈ 7 વાગે તો દર્શન થઈ જાય. અત્યારે તો નથી થયા. થોડુંક વરસાદની હિસાબે એવું છે. થોડુંક વરસાદ આવે છે ને જાય છે ને એવી રીતે છે બધું. તો એની હિસાબે દર્શન નથી થયા એટલે બધાને અંદર હોય એમ દર્શન નથી થયા. એટલે તો ચાલો હવે જઈએ છીએ હવે આપણે
ઉપર જાય છે ત્યાંથી તમને થોડોક નજારો બતાવી દઈએ ભાઈ. અત્યારે આપણે અહીંથી નીકળી રહ્યા છે તો કે તમને હજી એકવાર દર્શન કરાવી દઉં. એટલે દર્શન કરી દો. તો મિત્રો દર્શન કરી લો અહીંથી, જોઈ શકો છો તમે. અમે જઈ રહ્યા છે, દર્શન કરાવી દઈએ તમને. સારુદાના પણ દર્શન કરી લો. રિયલબેન કાંઈ શું કે સિરિયલ બેટા? તાબે છે ને ભાઈ ઉપર જવાનું કહે છે અહીંથી. તો તમને ઉપરનો થોડોક નજારો બતાવી દઈએ. ચાલો તો જઈશું ઉપર હવે. લોકેશન છે જોઈ શકો છો. આપણે જે પહેલા મંદિરે આવ્યા છે ને ત્યાંનું લોકેશન છે. તો આપણે છે ને ભાઈ જઈ રહ્યા છીએ હવે ઘર બાજુ. કાઢી દઈએ. આમથી આવો તો આ ગેટ આવશે, ગેટ બતાવી દો. આવી રીતે ગેટ છે, જોઈ શકો છો અંદર લોકેશન આવી રીતે છે ભાઈ. મિત્રો અત્યારે પગી જશે ભગીરથમાં અને જો સા લઈ લીધી છે આપણે, કેમ કે સા વિના મેર ન આવે. આઈસ્ક્રીમમાં અમારા હિરલબેન ખાઈ રહ્યા છે. સા વિના આપણે ભાઈ ના મજા આવે. માઇક ગળી જાય નહીં કાકા અંદર. ચાલો મિત્રો બધા ચા પીવા, કેમ કે ભાઈ આપણે છે ને ચા પીવો પડે, અગર મજા ન આવે ગાડી આગળ. ચાલો ચા પી લઈ પછી નીકળીએ. હિરલ અમને ત્યાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે ઘરે ભાઈ અત્યારે, અને આપણા ઘરનો નજારો તમે દેખાડી દો. જોઈ શકો છો અત્યારે મસ્ત મજાનો વ્યૂ છે ભાઈ. જોઈ શકો છો અમારે છે ને ભાઈ અહીંથી દરિયો કિનારો છે હાવ બાજુમાં. જોઈ શકો છો ને અત્યારનો સાંજનો નજારો છે ભાઈ, જોઈ શકો છો. ઓકે આવું છે ભાઈ લોકેશન આપણું ઘરની બાજુમાં. ને આ છે આપણો બગીચો બાજુમાં એકદમ, જોઈ શકો છો. આવો છે ભાઈ બગીચો અમારે બાજુમાં. હવે રીતે છે ને બાકી અહીંનો વ્યૂ છે ને ભાઈ એક નંબર રહે છે, જોઈ શકો છો. આપણે મજા જ આવ્યા કરે, કાંઈ ઘટે જ નહીં. અહીંયા ધાબા ઉપર છે ને ભાઈ રાત્રે આપણે આ ઘેર હોય ને તો 11-12 વાગ્યા સુધી ધાબા ઉપર જ બેઠા હોય. હવે આજનો બ્લોગ કેવો લાગ્યો ને જરા કોમેન્ટ કરીને કહી દેજો. હવે આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તમારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગમાં. તબ તક બાય બાય.